હેલો એવરીવન, વેલકમ ટુ ઓનેસ્ટ એકેડમી. તો મિત્રો, આપણે કંઈક ગુજરાતના વારસાની ચર્ચા કરતા હતા. યાની કે આપણે બધાને ખ્યાલ જ છે કે આપણે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે એમના માટે આપણે ગુજરાતના વારસાની સંપૂર્ણ સિરીઝની એક શરૂઆત કરેલી છે. યાની કે ગુજરાતનો વારસો આપણે પૂરેપૂરો સમજાવવાનો છે અને આ વારસાની સિરીઝમાં આપણો આ બીજો લેક્ચર છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ગુજરાતના જે પુરાતત્વ સ્થળો છે એને આપણે સમજીએ છીએ. અને જે વિદ્યાર્થીઓ પહેલો લેક્ચર નથી જોયેલો એ ખાસ પહેલો લેક્ચર જોઈએ, પછી બીજા લેક્ચર બાજુ આવે તો એની એક ફ્રીક્વન્સી એક બેસી જાય, એને પણ સમજવાની મજા આવે. તો પહેલા લેક્ચરમાં આપણે અશોકનો શિલાલેખ, સુદર્શન તળાવ અને દામોદર કુંડ, આ ત્રણ છે આપણા ગુજરાતના સ્થાપત્ય આપણે સમજેલા. હવે આ સેકન્ડ લેક્ચરમાં આપણે શું સમજવાના છે? લાંગણજ, રંગપુર, રોજડી, પ્રભાસ પાટણ, ખીરસરા, શિકારપુર, કાનમેર અને કીર્તિ તોરણ, આ જે સ્થાપત્યો છે એને આપણે સમજવાના છે. અને આગળ સમજતા પહેલા ખાસ કરીને તમારે આ તમારી જાતે છે આ પ્રશ્નો છે એનો તમારે આન્સર આપવાનો છે. તમે લખીને આપી શકો, મનન કરીને બી આનો આન્સર આપી શકો, બટ આનો આન્સર ખાસ તમારે દેવાનો છે તમારી રીતે. જો તમારો આન્સર આપી શકો છો તો તમે એમ માની શકો કે તમારી તૈયારી સારી છે અને તમે લેક્ચરને સારી રીતના જોવો છો, અથવા તો તમે સારી રીતના કોઈ પણ પબ્લિકેશનની બુક છે સારી રીતના તમે વાંચો છો. એટલે ખાસ છે એ એક્ટિવ લર્નિંગ કરવાનું છે. લેક્ચર જોતા જોતા અથવા પુસ્તક વાંચતા વાંચતા તમારે એને પાછું મનન કરતું રહેવું, જેથી કરીને તમને લાંબા ગાળા સુધી યાદ રહે. તો આ બધું છે 10 પ્રશ્નને હું વાંચતો નથી, એ તમારે તમારી જાતે આનો આન્સર આપવાનો છે. અને જો તમને આમાંથી પ્રશ્નોનો જવાબ એક પણ ન આવડે તો ફરીથી તમે લેક્ચર જો, નોટ્સ બનાવો, અથવા તો તમે કોઈ પણ પુસ્તકને ફરીથી વાંચો અને પછી આના આન્સર તમે આપી શકો. જો કે આપણા આ જે 10 પ્રશ્ન છે એ ફર્સ્ટ લેક્ચરમાંથી જ છે, એટલે તમે ફરીથી એ લેક્ચરને જો, આનો આન્સર છે તમે એ મોઢે આપી શકો. આવી રીતના તમારે રિકોલ કરવાનું હોય. આ એક ટેકનિક છે. તમે કોઈ પણ લેક્ચર જો, કોઈ પણ પુસ્તક વાંચો, પછી તમારે એને રિલેટેડ તમારા પ્રશ્ન જાતે બનાવવાના. અને જ્યારે તમારે રિવિઝન કરવાનું હોય ત્યારે તમારે શું કરવાનું? એ પ્રશ્નને વાંચવાના. હવે તમને શું શું નથી આવડ્યું, કયા કયા પ્રશ્નો નથી આવડા, એ બાબતોનું તમારે રિવિઝન કરવાનું. તો કરીએ આપણે સેકન્ડ લેક્ચરની આપણી શરૂઆત. હવે આપણે શું સમજવાના છે? આપણા જે ગુજરાતમાં આવેલા જે પુરાતત્વ જે સ્થળો છે એને સમજવાના છે. એને તમે મેપમાં એક વખત લખી લેશો તો તમને લાંબા ગાળા સુધી યાદ રહેશે, અને તમારે રિવિઝન પણ મેપમાં લખીને જ કરવાનું રહેશે, જેથી કરીને જિલ્લા પણ તમને થઈ જશે અને મેપમાં કયા કયા પુરાતત્વ સ્થળ આવેલા છે એ પણ તમને યાદ રહી જાય. તો પ્રથમ આપણે સ્થળ યાદ રાખવાનું છે આ કચ્છ. કચ્છમાં આપણા સાંસ્કૃતિક વારસાને લગતા ખાસ 7 સ્થળો છે. એ 7 સ્થળોના નામ તમારે યાદ રાખવાના. ફર્સ્ટ છે દેસલપર, સેકન્ડ છે સુરકોટડા, થર્ડ છે, ત્રીજું છે ધોળાવીરા, ચોથું છે શિકારપુર, પાંચમું છે ખીરસરા, છઠ્ઠું છે કાનમેર અને સાતમું છે કુરન. તો આ જે 7 સ્થળો છે એ આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા છે. એમાં આપણે આ દેસલપરની વાત કરીએ. આ દેસલપર છે એની જે ઉત્ખનન છે 1963-64 કરેલું. એ કોને કરેલું છે? એ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરેલું છે. અને આ જે આ દેસલપર છે એની ખાસ બાબત એ યાદ રાખવાની કે એ નખત્રાણા તાલુકામાં આવેલું છે અને મોરોઈ નદી કિનારે આવેલું છે. અને બીજી બાબત તમારે દેસલપરમાં યાદ રાખવાની રહેશે કે આ છે એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી પશ્ચિમમાં આવેલું આ સ્થળ છે. તો હડપ્પીય સંસ્કૃતિનું ભારતમાં આવેલું સૌથી પશ્ચિમનું સ્થળ એટલે આ દેસલપર. સેકન્ડ છે સુરકોટડા. આ સુરકોટડાનું ઉત્ખનન છે એ 1964માં કરેલું. આ જેપી જોશીએ કરેલું. જેપી જોશી એટલે જગતપતિ જોશી. પછી ધોળાવીરા છે. આ ધોળાવીરાને આપણે સરખી રીતના સમજશું જ્યારે આપણે યુનેસ્કો વિશે સમજવાના છે ત્યારે આપણે ધોળાવીરાને સંપૂર્ણ સમજશું. બટ અત્યારે ઉપર છેલ્લું સમજી લે કે આ ધોળાવીરા છે, ધોળાવીરાની જે શોધ છે 1900 શોધ ના કહી શકીએ, ઉત્ખનન છે 1967-68માં જેપી જોશીએ કરેલું. અને ધોળાવીરા વિશે યાદ રાખવા જેવી બાબત હોય
તો પહેલું કે અહીં 10 અક્ષરનું સાઇનબોર્ડ મળેલું અને આ સાઇનબોર્ડ છે એ વિશ્વનું સૌપ્રથમ સાઇનબોર્ડ છે અને આ જે ધોળાવીરા છે એ લુણી નદી કિનારે આવેલું. અને બીજું ધોળાવીરામાં યાદ રાખવાનું શું, અહીં ત્રિસ્તરીય નગર રચના મળી આવેલી છે. યાની કે આપણે બધા જાણીએ જ છે કે પ્રથમ સ્તરમાં શું હોય તો કે ત્યાં મુખ્ય મહેલ હોય, એને સિટાડેલ કહેવાય. પછી મધ્યનગર અને પછી નીચલું નગર. અને બીજું ધોળાવીરામાં એ યાદ રાખવાનું કે ત્યાંના સ્થાનિક લોકો છે એને શું કહે, કોટડા. તો કોટડા અને આ સુર કોટડા એ બંને અલગ છે. પછી છે શિકારપુર. શિકારપુરમાં આપણે એ યાદ રાખવાનું છે, એક જ બાબત યાદ રાખવાનું છે કે આ શિકારપુર છે ત્યાંથી છે ને શંખથી બનાવેલી બંગડી મળી આવેલી. પછી ખીરસરા છે. ખીરસરા છે એ પણ નખત્રાણા તાલુકામાં આવેલું છે. અને ખીરસરામાં ખાસ એ બાબત યાદ રાખવાની છે કે ત્યાં ધોળાવીરાની જેમ 3 નગરો મળી આવેલા છે. યાની કે ખીરસરામાં પણ ધોળાવીરાની જેમ ત્રિસ્તરીય નગર રચના તમને જોવા મળે. અને ખીરસરામાં ખાસ એ બાબત યાદ રાખવાની છે કે અહીં પીળા રંગના પથ્થરોનો ઉપયોગ કરીને એક દિવાલ બનાવેલી છે. યાની કે પીળા રંગના પથ્થરોથી ચણેલી તમને ત્યાં દિવાલ જોવા મળશે. તો આ પણ એક સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલું સ્થળ છે. પછી છે કાનમેર. કાનમેરમાં તમારે શું યાદ રાખવાનું, એ રાપર તાલુકામાં છે. અને આ કેમ, ધોળાવીરા છે, ખીરસરા છે, ત્યાં ત્રિસ્તરીય નગર રચના છે. પણ કાનમેરમાં શું છે, એક સ્તરીય નગર રચના છે. અને કાનમેરમાં સામૂહિક રસોડું જોવા મળેલું. અને બીજું, કાનમેરમાં ખાસ કરીને ઘઉં, ચોખા અને મગ એના દાણા મળી આવેલા. અને કુરનમાં શું યાદ રાખવાનું છે, કુરનમાંથી કઈ એવું ખાસ મળી આવેલું નથી, કામ આવેલું છે અને કાળ ડુંગર પાસે છે. તો એ બાબત એક્ઝામમાં કેવી રીતના પૂછી શકે કે નીચેનામાંથી કયા પુરાતત્વ સ્થળો છે, કયા ગુજરાતના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા સ્થળ છે કે જે કચ્છમાં નથી આવેલા. તો આમાંથી એક ઓપ્શન છે એ અલગ આપી દેશે. બીજું આપણે યાદ રાખવાનું છે રાજકોટમાં. અહીં રાજકોટ આવેલું. રાજકોટમાં શું છે, રોજડી, શ્રીનાથગઢ. આ રોજડી છે એ ભાદર નદી કિનારે છે. અને અહીં શું ખાસ યાદ રાખવાનું, અહીં યાદ રાખવું અહીંથી 3 વસ્તુ મળી આવેલી છે એ પૂછાઈ શકે એવી છે. પેલું છે હાથીના અવશેષ, બીજું છે માછલી પકડવાની ગલ, ત્રીજું છે બાણ. આ 3 બાબત છે એ રોજડીમાંથી મળી આવી. પ્રશ્ન કેવી રીતના બની શકે કે માછલી પકડવાની ગલ ક્યાંથી મળી આવેલી, તો એ રોજડીમાંથી મળી આવેલી. અથવા એમ બી બની શકે કે હાથીના અવશેષો છે એ ક્યાંથી મળી આવેલા, અને આ બધા સ્થળના નામ આપી દે, ધોળાવીરા, સુરકોટડા, દેસલપર અને રોજડી. તો રોજડીમાંથી હાથીના અવશેષ મળી આવેલા. પછી છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં ખાસ આપણે શું યાદ રાખવાનું છે, હું અહીં લખી દઉં. ઓકે, આ સુરેન્દ્રનગરમાંથી મળી આવેલું છે રંગપુર, લીંબડી તાલુકો. અને સુરેન્દ્રનગરમાં ખાસ શું યાદ રાખવાનું છે કે આ જે છે આનું સૌપ્રથમ ઉત્ખનન છે એ 1931માં માધવ સ્વરૂપ વત્સે કરેલું. ત્યારબાદ 1953માં SR રાવે કરેલું. અને આ રંગપુર છે એ ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સંસ્કૃતિનું શોધાયેલું સ્થળ છે. અને આઝાદી બાદ સૌથી વધુ જો હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળેલા હોય તે રંગપુરમાંથી મળેલા. આ બધા છે એ પુરાતત્વ સ્થળોને તમારે ખાસ યાદ રાખવા. બાદ આપણે કીર્તિ તોરણ વિશે સમજવાનું છે. હવે આપણે બધા જાણીએ જ છે કે આ જે કીર્તિ તોરણ છે એ મહેસાણા જિલ્લામાં આવેલું. મહેસાણા જિલ્લામાં ક્યાં, તો કે વડનગરમાં.
આપણે બધાને ખ્યાલ છે, બટ જો તમને પરીક્ષામાં એમ પૂછે કે વડનગરમાં કઈ દિશા બાજુ આ કીર્તિ તોરણ આવેલું છે, તો કીર્તિ તોરણ છે એ ઉત્તર દિશામાં આવેલું છે. બીજું જો કીર્તિ તોરણ વિશે પૂછાઈ શકે એવું હોય તો તેની ઊંચાઈ, તો કીર્તિ તોરણની ઊંચાઈ છે એ 40 ફૂટ છે. અને આ જે કીર્તિ તોરણ છે એ 12મી સદીમાં બનેલું અને એ સોલંકી વંશમાં બનેલું છે. તો પરીક્ષાલક્ષી કીર્તિ તોરણમાં સ્થાપત્યની દ્રષ્ટિએ આપણે આ 4 મુદ્દા ખાસ યાદ રાખી શકીએ. વડનગરની ઉત્તર દિશામાં 40 ફૂટ ઊંચાઈ, 12મી સદીમાં અને સોલંકી વંશમાં બનેલું. બટ જો તમને પરીક્ષામાં એમ પૂછે કે ગુજરાતનું સૌથી પ્રાચીન કીર્તિ તોરણ, ગુજરાતનું સૌથી પ્રાચીન કીર્તિ તોરણ છે એ શામળાજીમાં છે. એ 10મી સદીમાં બનેલું છે. તો બસ તોરણ વિશે આપણે એટલા ફેક્ટ યાદ રાખી શકીએ. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ જે વડનગર છે એ વડનગરમાં ઘણા બધા આપણે પ્રશ્ન બને છે. આપણે PYQs જોશું તો વડનગરમાંથી ઘણા બધા પ્રશ્ન બને છે. તો થોડું ઘણું આપણે વડનગર વિશે સમજી લઈએ. પહેલું જો વડનગરમાં યાદ રાખવાનું હોય તો આ જે વડનગર છે એ ગુજરાતનું સૌથી જૂનું અને હયાતનગર છે. તો પરીક્ષામાં એમ પ્રશ્ન બની શકે કે નીચેનામાંથી ગુજરાતનું સૌથી જૂનું અને હયાતનગર કયું, તો એ વડનગર છે. અને વડનગરના ઘણા પ્રાચીન નામ છે, બધા નામ યાદ રાખવાના છે. એક છે આનંદપુર, બીજું છે આનંતપુર, ત્રીજું છે આનર્તપુર, ચોથું છે ચમત્કારપુર, સંગીત નગરી. આ એટલા પ્રાચીન નામ વડનગરના યાદ રાખવા. બીજું એ કે આપણે અહીંયા જે વડનગર છે, વડનગરમાં એક ઋષિ છે ઉત્પન્ન થઈ ગયું કે છે, એ ઋષિ છે યાજ્ઞવલ્ક્ય. બીજું વડનગરમાં યાદ રાખવા જેવું હોય તો એક હાટકી નદી છે જિલ્લાની દ્રષ્ટિએ. આ હાટકી નદી કિનારે જે નાગર બ્રાહ્મણો છે એના કુળ દેવતા છે હાટકેશ્વર. હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ વડનગરમાં આવેલું છે. અને આપણે બધા જાણીએ છીએ, જ્યારે તમે ઇતિહાસ સમજતા હોય ત્યારે તમે સમજી લીધું હશે કે મનુ છે, મનુ રાજા, મનુનો પુત્ર એટલે સરિયાતી. આ સરિયાતીએ શું કરેલું, જે ઉત્તર ગુજરાત છે એ ઉત્તર ગુજરાતમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને એ રાજ્યમાં આ વડનગરનો સમાવેશ થતો. એટલા જ માટે આને આનર્ત ઉપરથી આનર્તપુર, આનર્ત નગર ને એવું બધું નામ પડેલું. પછી આપણે યાદ રાખવાનું છે ખાસ આમાં સ્થાપત્યની દ્રષ્ટિએ જો મહેસાણા જિલ્લામાં કોઈ મહત્વના સ્થળો હોય તો એ પેલું કીર્તિ તોરણ, બીજું શર્મિષ્ઠા તળાવ, ત્રીજું યાદ રાખવાનું છે તાનારીરીની સમાધિ. પછી વડનગરની અંદર 6 દરવાજા. છઠ્ઠું તમે યાદ રાખી શકો કે અહીં શામળશાના 2 તોરણો આવેલા છે. 2 તોરણમાં આ કીર્તિ તોરણને પણ શામળશાનું તોરણ કહેવાય અને શૌર્ય તોરણ પણ કહેવાય. એટલી બાબત છે કીર્તિ તોરણ વિશે તમે યાદ રાખી શકો. અને બીજું આપણે બધા જાણીએ છીએ કે તાનારીરી છે એ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાની પુત્રી એટલે કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી એટલે શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી એટલે તાનારીરી. અકબર અને તાનારીરી વિશે આપણે બધા જાણીએ છીએ. અને આ તાનારીરી છે એ કયા કયા રાગ માટે જાણીતી, એ રાગ ખાસ તમારે યાદ રાખવા. મલ્હાર રાગ, ભૈરવ રાગ, વસંત રાગ અને એક દીપક રાગ. આ રાગ માટે એ તાનારીરી છે એ ઘણી જાણીતી હતી. બીજું આપણે જોઈએ આગળ. ઓકે, આપણે જે કઈ વાતચીત કરેલી એ બધી એ જ છે. વડનગરમાં શું શું બધું જાણીતું છે. તો આ વડનગરમાં શું છે કે આ જે નાગરોના બ્રાહ્મણ છે એનું આ મૂળ વતન છે અને ગુજરાતની સૌથી પ્રાચીન અને હયાતનગર છે. અને આનર્ત કહેવાતું, આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર જેવા નામ છે. હમણાં વાત કરીએ એમ કે અહીંયા નાગરોના જે કુળ દેવતા છે હાટકેશ્વર મહાદેવ હાટકી નદી કિનારે આવેલું છે. અને વડનગરમાં ટોટલ કેટલા દરવાજા છે? 6 દરવાજા છે. એમાં અર્જુન બારી દરવાજો છે, એમાં તમને ઘણું બધું શિલ્પ સ્થાપત્યના લેખો જોવા મળશે. પછી અહીં આ
નગરની વચમાં શર્મિષ્ઠા તળાવ છે, સામરસાની ચોરી આવેલી છે, અને હમણાં આપણે વાત કરેલું કીર્તિ તોરણ પણ આવેલું છે કે જેની ઊંચાઈ કેટલી છે? 40 ફૂટ ઊંચાઈ છે, 12મી સદીમાં બનેલું, અને ક્યાં વંશનું? તો કે સોલંકી વંશનું છે. એટલી બાબત આપણે યાદ રાખી શકીએ. બીજું, દર વર્ષે રાજ્ય સરકાર છે એ નરસિંહ મહેતાની પ્રપોત્રી છે તાનારીરી, એની સમાધિ પર આ જે સંગીત મહોત્સવનું આયોજન થાય છે. આપણે બધા જાણીએ છીએ કે 2003 થી આ સંગીત ઉત્સવની શરૂઆત થઈ, અને આ જે મહોત્સવ છે એ કારતક સુદથી શરૂઆત થઈ, અને આ જે રાજ્ય સરકાર છે, જે બી આ તાનારીરી જેને એવોર્ડ મળે એને 5 લાખની ધનરાશિ આપે. અને આ કરવાનું રીઝન શું છે? તો કે આપણો જે વારસો છે, આપણું જે કલ્ચર છે, એને સાચવવા માટે આની શરૂઆત કરેલી. ખાસ તો આપણે સાલ યાદ રાખવાની છે 2003. 2003 થી આ મહા ઉત્સવની શરૂઆત થઈ, અને એવોર્ડ જો પૂછે ને તો એવોર્ડ 2010 થી શરૂઆત કરેલું. એમાં પ્રથમ એવોર્ડ છે એ લતા મંગેશકર અને ઉષા મંગેશકર. તો 2003 થી આ મહોત્સવની શરૂઆત થઈ, અને 2010 થી તાનારીરી એવોર્ડની શરૂઆત કરેલી. એમાં 2010માં પ્રથમ એવોર્ડ છે એ લતા મંગેશકર અને ઉષા મંગેશકરને આપેલો. અને આપણે યાદ રાખવાનું છે કે આ 2023 એવોર્ડ કોને મળેલો? એ મોનિકા શાહ. મોનિકા શાહને 2023 એવોર્ડ મળેલો. ત્યારબાદ ખાસ તમારે આ 2024ના જે તાનારીરી એવોર્ડ છે ખાસ તમારે યાદ રાખવા. પ્રથમ કોને આપેલો? પ્રથમ છે એક આ વિદુષી પદ્મા સુરેશ તલવલકરને આપેલા, અને બીજું છે શ્રીમતી પ્રદીપ્તિ ગાંગુલીને આપેલું. તો તાનારીરીમાંથી એવોર્ડને લગતા પ્રશ્ન તમને ખાસ પૂછી શકે, તો આમાં તમારે ફેક્ટ બેઝ યાદ રાખી શકો. પ્રથમ કોને મળેલું છે? લતા મંગેશકર અને ઉષા મંગેશકરને. 2023માં કોને મળેલું છે? મોનિકા શાહને. અને 2024માં કોને મળેલું છે? વિદુષી પદ્મા સુરેશ તલવલકરને અને શ્રીમતી પ્રદીપ્તિ ગાંગુલીને. ત્યારબાદ આપણું છઠ્ઠું સ્થાપત્ય છે દેવની મોરીનો સ્તૂપ. ખાસ કરીને એનું લોકેશન યાદ રાખવાનું છે કે અરવલ્લી જિલ્લામાં આવેલું છે, અને અરવલ્લી જિલ્લામાં શામળાજીથી 2 કિલોમીટર દૂર આ દેવની મોરીનો જે સ્થળ છે ત્યાં આ સ્તૂપ આવેલો છે. અને આપણે બધા હમણાં જ વાત કરેલી કે શામળાજીમાં બીજું શું છે? શામળાજીમાં ગુજરાતનું સૌથી જૂનું કીર્તિ તોરણ આવેલું છે. ને એવી રીતના શામળાજીથી 2 કિલોમીટર દૂર આ દેવની મોરીનો સ્તૂપ આવેલો છે કે જ્યાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી આવેલી છે. સ્વાભાવિક છે, આ સ્તૂપ હોય તે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી મૂર્તિઓ આપણે જોવા જ મળશે. અને અહીંયા જે મળેલા બધા અવશેષો છે, અવશેષો ક્યાં રાખેલા છે? એ વડોદરાની જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એના સંગ્રહાલયમાં સાચવવામાં આવેલા. અને અહીંયા દેવની મોરીના સ્થળે અનેક ભિક્ષુઓ વસવાટ કરતા. વિહાર વિહાર અને ચૈત્ય વિશે ખાસ તમારે સમજવાનું છે. તો વિહાર એટલે શું અને ચૈત્ય એટલે શું? આ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી બે બાબત છે. તો વિહાર એટલે આપણે જો અહીં લખેલું જ છે વસવાટ, એટલે કે જે બૌદ્ધ સાધુઓ છે એ સાધુઓનું રહેવાનું સ્થળ છે, એ વસવાટ છે, એને શું કહેવાય? વિહાર કહેવાય. તો ચૈત્ય એટલે શું? ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહ. આ બે બાબત તમારે ચૈત્ય અને વિહાર વિશે ખાસ બૌદ્ધ ધર્મ સમજતા હોય ત્યારે તમારે ખાસ આ બે બાબતોની ખબર હોવી જોઈએ. તો આ દેવની મોરીનો સ્તૂપ છે એનું નિર્માણ એ રુદ્રસેન કરાવેલું. એટલે કે આ કયા વંશનો રાજા છે? ક્ષત્રપ વંશનો. આ ક્ષત્રપ વંશના રાજા છે એને આ દેવની મોરીનો સ્તૂપનું નિર્માણ કરાવેલું છે, અને આને ભોજના ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે. અને આ જે દેવની મોરીનો સ્તૂપ છે એને બૌદ્ધ સર્કિટના અન્વયે એનો શું કરવામાં આવશે? વિકાસ કરવામાં આવશે. આ બૌદ્ધ સર્કિટમાં ટોટલ 11 સ્થળો છે. 11 સ્થળો તમારે યાદ રાખવાના, એ આપણે હમણાં જોશું. તો આ બૌદ્ધ સર્કિટના સ્થળો જોતા પહેલા આપણે થોડું ઘણું આ જે બૌદ્ધ ધર્મ વિશે સમજી લઈએ. એટલે કે આ બૌદ્ધ ધર્મમાં જે સ્તૂપ છે, સ્તૂપ વિશે થોડું ઘણું સમજી લઈએ. જ્યારે આપણે કદાચ સમય મળે ને જો આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો સમજશું તો એમાં આપણે સ્તૂપ વિશે સાવ ડિટેલમાં જોશું. પણ અત્યારે આપણે ઉપર છેલ્લી બાબતો સમજી લઈએ. આ દેવની મોરીનો સ્તૂપ છે તો સ્તૂપ વિશે થોડી ઘણી બાબત સમજી લઈએ. પહેલા તો સ્તૂપ એટલે શું? તો સ્તૂપ એટલે આ જે સ્તૂપ છે એ જે બૌદ્ધ ધર્મ છે એ બૌદ્ધ ધર્મમાં એક વિશિષ્ટ સ્થાપત્ય છે. અને આ જે સ્તૂપ છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો, અને સ્તૂપનો મતલબ થાય ઢગલો અથવા તો ટીંબો પણ કહેવાય. અને જે સ્તૂપ છે એમ કહેવાય કે અશોકના સમયમાં 84,000 સ્તૂપનું નિર્માણ કરાવેલું. અને આ સ્તૂપની અંદર તમને આ જે
તમને એક દાબડી દેખાતી હશે, ધાતુની દાબડી કહેવાય. આ ધાતુની જે દાબડી છે એને શું કહેવાય? મંજુષા કહેવાય. અને મંજુષામાં શું હોય? આ મંજુષામાં ભગવાન બુદ્ધ અથવા તો બૌદ્ધ સાધુઓ છે, એ સાધુઓના દાંત, હાડકા અને રાખનો સમાવેશ થાય. તો બસ આપણે એક આ બૌદ્ધ ધર્મ વિશે સ્તૂપમાં એટલી બાબત, નાની નાની બાબત ધ્યાન રાખવી જ્યારે દેવની મોરીનો સ્તૂપ સમજતા હોય ત્યારે. અને બીજું, કદાચ પરીક્ષામાં આવું પૂછી શકે, હાર્મિકા કોને કહેવાય, અંડ કોને કહેવાય? તો આ હાર્મિકા છે. હાર્મિકા કોને કહેવાય? કે જે આજે તમને અર્ધ ગોળાકાર જે ભાગ દેખાય છે ને, એ અર્ધ ગોળાકાર ભાગની ઉપર તમને જે આ ચોરસ દેખાય છે, તો આ ચોરસ ભાગ છે એને શું કહેવાય? હાર્મિકા કહેવાય. અને આ જે હાર્મિકા છે એમાં શું હોય? તો કે એમાં જે ભગવાન બુદ્ધ છે અને બૌદ્ધ સાધુઓ છે, એને શું રાખવામાં આવે? હાર્મિકામાં અવશેષ રાખવામાં આવે. પછી તમને એક અહીંયા લાકડીની સ્ટીક દેખાતી હશે. એ સ્ટીક શું છે? એ સ્ટીકને કહેવાય યષ્ટિ કહેવાય. પછી તમને આ ગોળ ગોળ તકતીઓ રકાબી જેવી દેખાતી હશે. એ શું છે? એ છે છત્ર છે. જે છત્ર એક એનો પ્રતીક છે, એ ઉદારતાનું પ્રતીક છે. જેમાં આ 3 છત્ર છે એને શું કહેવાય? બુદ્ધ, ધમ અને સંઘ કહેવાય. પછી આ અંડ છે. આ અંડ એ શું છે? જે આ અર્ધ ગોળાકાર જે ભાગ છે એ ભાગને અંડ કહેવાય. પછી આ મેધી છે. મેધી કોને કહેવાય? જે આ અંડ છે, આ અંડ જ એક ટેકરો છે, અથવા તો ટેકરા ઉપર અથવા તો પથ્થર કે ઈંટો ઉપર આનું જે નિર્માણ કરવામાં આવે, અને નિર્માણની નીચે આ ફરતે જે રેલિંગ કરવામાં આવે, એ રેલિંગને શું કહેવાય? મેધી કહેવાય. પછી પ્રદક્ષિણા પથ છે. પ્રદક્ષિણા પથ કોને કહેવાય? આ અંડ અને મેધી વચ્ચેનો જે ભાગ છે એને પ્રદક્ષિણા પથ કહેવાય. તો આ પ્રદક્ષિણા પથ છે. પછી તોરણ છે. સ્તૂપમાં તમને 4 તોરણ જોવા મળે. તોરણ એટલે પ્રવેશ દ્વાર. તો આ 1, આ 2, આ 3 અને 4. આવા 4 શું હોય? એ પ્રવેશ દ્વાર હોય. પછી આ શું છે? એ વેદિકા છે. આ વેદિકા શું છે? તો કે સ્તૂપની ચારે બાજુ, અહીં આ વેદિકા છે, સ્તૂપની ચારે બાજુ છે કે જે રેલિંગ કરવામાં આવે, ફરતે વાડ કરવામાં આવે, એને શું કહેવાય? વેદિકા કહેવાય. તો દેવની મરી સ્તૂપમાં આવી ઝીણી ઝીણી બાબતો સ્તૂપ સાથે જોડાયેલી તમે ખાસ યાદ રાખો. અને એવું હોય તો તમે 10th ની બુક છે સામાજિક વિજ્ઞાન, એમાં પણ સારી એવી આ બૌદ્ધ ધર્મની માહિતી આપેલી, સ્તૂપની માહિતી આપેલી, એ બી તમે વાંચી શકો. ઓકે, હમણાં આપણે બુદ્ધ સર્કિટની વાત કરેલી. આ બુદ્ધ સર્કિટના સ્થળો છે એ ફેક્ટ બેઝ તમારે એમનેમ કયા વિસ્તારમાં છે યાદ રાખવાના. તો ખંભાલીડાની ગુફા છે, ખંભાલીડાની ગુફા છે રાજકોટમાં આવેલી. સિયોત ગુફા કચ્છમાં છે. કડિયા ડુંગરની બૌદ્ધ ગુફા છે ભરૂચમાં. તળાજાની ગુફા ભાવનગરમાં. બાવા પ્યારેની ગુફા જુનાગઢમાં. કાપરા ખોડિયાની ગુફા પણ જુનાગઢમાં. દેવની મોરી હમણાં સમજે અરવલ્લીમાં. કોને બનાવેલી? રુદ્ર સેન ત્રીજા બનાવેલી. ક્યાં વંશના? તો કે ક્ષત્રપ વંશના. અને એને શું કહેવાય? ભોજ રાજનો ટેકરો કહેવાય. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાના છે. પછી ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં. વડનગર મહેસાણામાં હમણાં જ સમજેલું. આનંદપુર, આનાદપુર, ચમત્કારપુર, સંગીતનગરી. અશોકનો શિલાલેખ સમજેલો જુનાગઢમાં, એ પણ બુદ્ધ સર્કિટમાં સમાવેશ થાય. તારંગા જે જોગીડાની ગુફા છે મહેસાણામાં. તો આ બધા જે 11 સ્થળો છે એ બૌદ્ધ સર્કિટમાં એનો સમાવેશ થાય. પરીક્ષામાં તમને કેવી રીતના પૂછી શકે કે નીચેનામાંથી કયા જે સ્થળ છે એનો બૌદ્ધ સર્કિટમાં સમાવેશ થાય છે? તો આમાંથી કોઈ એક સ્થળ આપી દેશે. એમ પણ પૂછી શકે નીચેનામાંથી કયું સ્થળ જે બૌદ્ધ સર્કિટમાં સમાવેશ થતું નથી? તો 4 માંથી તમને એક સ્થળ અલગ આપી દેશે. તો આ 11 સ્થળો તમારે ખાસ યાદ રાખવાના. ફેક્ટ યાદ રાખવાનું છે, લોકેશન યાદ રાખવાનું છે. સિયત ગુફા ક્યાં છે? કચ્છમાં. બસ એટલી બાબત તમારે આ બૌદ્ધ સર્કિટમાં યાદ રાખવાની. ત્યારબાદ આપણું 7મું સ્થાપત્ય છે લાંગણજ. લાંગણજમાં આપણે શું યાદ રાખવાનું છે? કયા જિલ્લામાં આવેલું? તો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં લાંગણજ આવેલું. 2 બાબતે આપણે સ્થાપત્યની દ્રષ્ટિએ યાદ રાખી શકીએ. પહેલું કે અહીં ઈસવીસન 4th અને 5મી સદીનું ભગવાન બુદ્ધનું જે માથાનો ભાગ છે, એ માથાનો ભાગ મળી આવેલો છે. એક ગામ નેંદડી ગામ છે. આ નેંદડી ગામમાંથી ભગવાન બુદ્ધનો માથાનો ભાગ મળી આવેલો. અને બીજું, અહીંયા 14 જેટલા મનુષ્યોની કબર મળી આવેલી છે, અને કબરની સાથે સાથે કેટલાક પ્રાણીઓ પણ દફનાવેલા મળી આવેલા છે. એટલા માટે લાંગણજ છે આપણે ખાલી વિસ્તાર યાદ રાખવાનો છે, મહેસાણા જિલ્લો. પછી આપણે 8મું સ્થાપત્ય જોઈએ તો રંગપુર છે. આ બધા આપણે રંગપુરને એવા સ્થાપત્ય છે આપણે મેપમાં સમજી ગયા. ભાદર નદી કિનારે આવેલું છે, જે ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પીય સ્થળ છે. અને પ્રથમ 1931માં માધવ સ્વરૂપ પોતસેનું ઉત્ખનન કરેલું.
ત્યારબાદ 1953માં SR રાવના માર્ગદર્શન હેઠળ સંશોધન થયેલું, ઉત્ખનન થયેલું. અને ખાસ ફેક્ટ આપણે કહેલું કે રંગપુરમાંથી શું છે, એક પણ મુદ્રા નથી મળી આવેલી. મુદ્રા અને મૂર્તિ, આ રંગપુર વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારની મુદ્રા અને મૂર્તિ નથી મળી આવેલી. અને ખાસ કરીને અહીં ચોખાના ફોતરા મળી આવેલા. તેવા હડપ્પી સંસ્કૃતિના બે સ્થળ છે કે રંગપુર અને લોથલ. આ બે સ્થળ છે કે જ્યાં ચોખાની ખેતી થતી હશે એવો પુરાવા મળી આવેલા. અને ખાસ ફેક્ટ આ એક્ઝામની દ્રષ્ટિએ કદાચ એવું પૂછી શકે કે આઝાદી બાદ સૌથી વધુ જો હડપ્પી સંસ્કૃતિના અવશેષ મળેલા હોય તો એ કયો વિસ્તાર છે? એ રંગપુર વિસ્તાર છે. આ બધું આપણે મેપમાં સમજાવેલું. પછી રોજડી છે. રોજડી ક્યાં આવેલું? આ રોજડી આવેલું છે એ રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે ભાદર નદી કિનારે આવેલું. અને અહીંથી ઉત્ખનન દરમિયાન મેં કીધું તો અવશેષ, હાથીના અવશેષ યાદ રાખવાના, માછલી પકડવાનો ગલ છે, બાણ છે, એટલા અવશેષ છે એ રોજડીમાંથી મળી આવેલા. ત્યારબાદ પ્રભાસ પાટણ છે 10મું સ્થાપત્ય, એ ગીર સોમનાથમાં આવેલું. અને અહીં સિંધુ સભ્યતાના બે વસાહત મળી આવેલા. પ્રથમ વસાહતમાં શું છે? રાખોડી રંગનો એ લોકો ઉપયોગ કરતા. અને બીજું શું યાદ રાખવાનું છે? લાલ રંગના એ મૃત પાત્રનો ઉપયોગ કરતા. ત્યારબાદ 11મું સ્થાપત્ય છે ખીરસરા. આ ખીરસરા પણ આપણે મેપમાં સમજી લીધું છે, જે ખદીર વિસ્તારમાં આવેલું છે, નખત્રાણા તાલુકામાં આવેલું છે. અહીં પણ ધોળાવીરાની જેમ 3 નગરની વ્યવસ્થા મળી આવેલી. ફેક્ટ શું યાદ રાખવાનું છે કે અહીં પીળા રંગના પથ્થર છે, પીળા રંગના પથ્થરથી ચણાયેલી દિવાલ અહીં મળી આવેલી છે ખીરસરામાં. કયા વિસ્તારમાં? ખદીર વિસ્તારમાં. ત્યારબાદ આપણું 12મું સ્થાપત્ય છે શિકારપુર. શિકારપુર છે એ ભચાઉ તાલુકામાં આવેલું. અને અહીં ખાસ મેપમાં આપણે સમજાવેલું કે અહીં શંખની બંગડી મળી આવેલી. અને છેલ્લો આપણો સ્થાપત્ય વિસ્તાર છે કાનમેર. કાનમેર છે રાપર તાલુકામાં છે, કાનમેર ગામમાં આવેલું છે. અહીં આપણે એક જ સ્તરની વ્યવસ્થા મળી આવેલી છે, યાની કે ત્રિસ્તરીય નગર વ્યવસ્થા નથી. અહીં આપણે એક સ્તર નગરી વ્યવસ્થા મળી આવેલી. અને અહીં અવશેષ શું મળી આવેલા? સામૂહિક રસોડા મળી આવેલા છે. અને ઘઉં, ચોખા, મગ, આના દાણાના અવશેષો પણ કાનમેરમાંથી મળી આવેલા. તો બસ સ્થાપત્યની દ્રષ્ટિએ આપણે એટલી બાબત છે ખાસ યાદ રાખવાની હતી.